અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી છે। કોર્પોરેશન દ્વારા 7 ડે સ્કૂલની જગ્યા ભાડા પટ્ટે આપવામાં આવી હતી, જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે। શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અને સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે, તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ કોઈ મંજૂરી લેવામાં નથી આવી। एक 7 डे अंगे थोड़ी अनियमितता विसंगतताओं मालूम पड़ी थी। તે અંગે એમને એક નોટિસ આપીને વધુ ખુલાસોનું ડોક્યુમેન્ટ સાથે 21/11ની મુદત આપવામાં આવી છે। નોટિસમાં જે વિસંગતતાઓ ખુલાસો પૂછેલો છે, પોઈન્ટ વાઇઝ ખુલાસા પૂછેલા છે એમને કે ભાઈ આટલી પ્રસ્તાવ કરવા માટેની વિગતો માંગેલી છે એમની પાસે। તો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ। સંકલન બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। અમિત શાહ, કૌશિક જૈન, હર્ષદ પટેલ, કંચનબેન રાદડિયાની હાજરી નોંધાઈ। બેઠકમાં સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ। સ્થાનિક સ્તરે અધિકારિક અને મંજૂરી સ્તરે આવતી અડચણોને અંગે ચર્ચા કરવામાં આવી।